ધારાસભ્ય વિરુદ્ધ લેટરકાંડમાં હવે સમાજના સન્માનનો મુદ્દો ગરમાયો। કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડમાં કોંગ્રેસ ખુલીને મેદાને આવી છે। લેટરકાંડમાં મહિલા આરોપી મુદ્દે પાટીદાર સમાજને સંબોધી પત્ર લખ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પોલીસ પર આરોપ લગાવ્યો। ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું કાયદાથી વિરુદ્ધનું કૃત્ય છે। આ લેટરકાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું। દીકરી ફક્ત ઓપરેટર તરીકે કામ કરતી હતી। ભાજપ નેતાના અહમ સંતોષવા પોલીસે કૃત્ય કર્યું। આ સમગ્ર મામલે અમરેલી સાંસદ ભરત સુતરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પત્રકાંડ મામલે કેસ બની ગયો છે, કંઈ બોલવાનું નથી થતું। કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરી રહી છે। સમાજને વિનંતી કે રાજકારણ લાવવું નહીં। મારી ઓફિસમાં કોઈ ટાઈપિસ્ટ વ્યક્તિ બેઠી છે અને એને એમ કહું કે ટાઈપ કરી આપો તો એને ટાઈપ કરી આપ્યું છે એવું માનું છું, પણ એનો એવડો ગુનો નથી બનતો કે એને આ કુંવારી દીકરીને શહેરની અંદર લઈને નીકળવું। આ માનવ અધિકારીનો ભંગ થયો છે। આ રાતના 12 વાગે એટલે એને 302 ની કલમ લાગી હતી। 302 ના કલમ વાળા અમરેલી જિલ્લામાં ખુલ્લા ફરે છે। પકડવા ગયા નથી ગયા। મરવા માટે મજબૂર થયેલા લોકોની એફઆઈઆર નોંધાયેલી છે। જોતી તો તમને મીડિયાને હું આપું। ખુલ્લા ફરે છે, કોઈ પકડવા ગયું, કોઈ પોલીસ પકડવા નથી ગયું। એવો તો કયો પહાડ તૂટી પડ્યો કે રાતના 12 વાગે કુંવારી દીકરીને ઘરમાંથી લેવા જવી પડી? લાવ્યા એનો વાંધો નથી, પણ તમે રિકન્સ્ટ્રક્શનના નામે એની ઓફિસની જગ્યાએ ચિત્તલ રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન કર્યું છે, તો તમે ક્યાં આધારે કર્યું? ભાજપ નેતાને જેને તકલીફ પડી છે એનો અહમ સંતોષવા માટે, કૌશિકભાઈ વેકરિયાનો અહમ સંતોષવા માટે, અહમ સંતોષવા માટે પોલીસ એની હાથો બની છે। આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી। કેસ બની ગયો છે, એમાં આ પોલીસની મેટર છે કે પોલીસનું કામ કરે છે, કાયદાનું કામ કરે છે, અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે। એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં।